મિત્રો સ્વાગત છે તમારું આજની આ મારુતિ એગ્રોવર્લ્ડની ચેનલમાં। મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ લઈને આવી ગયા છે। મિત્રો અપડેટ છે 20મા હપ્તાની એટલે કે 2000ના હપ્તાની। મિત્રો સૌથી પહેલાં આપણે તારીખની વાત કરી લઈએ તો જૂનના 20 થી 25 તારીખની આસપાસ આપણને જે હપ્તો છે આપણને આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળી શકે છે। પરંતુ અહીંયા કાંઈક શરતો છે જે અપડેટ આવી ગઈ છે। મિત્રો સરકાર દ્વારા અપડેટ એવી આપવામાં આવી છે મિત્રો કે તમારું આ વખતે કેવાયસી જે છે એ તમારું ક્લિયર હોવું જોઈએ। હવે ઘણા ખેડૂત એવા પણ હોય જેનું કેવાયસી તો ચાલુ હોય પરંતુ એને 18મો 19મો કે 20મો હપ્તો મિત્રો નથી મળેલો। એનું કેવાયસી બરાબર છે છતાં પણ એમને હપ્તો મિત્રો નથી મળેલો। તમારે એકવાર તમારી વેબસાઇટમાં જઈ અને જોવાનું છે કે તમારું કેવાયસી ચાલુ છે કે નથી, કેમ કે ઘણી વખત એવું થતું હોય છે મિત્રો કે કેવાયસી અધ વચ્ચે તૂટી જતું હોય છે। આવું ઘણા ખેડૂતોને થયું છે મિત્રો। હોઈ શકે તમે આ વિડીયો જોઈશો અને તમારું પણ 18મો કે 15મા હપ્તા પછી તમને કંઈ હપ્તો જ ના મળેલો હોય એવું પણ ઘણા ખેડૂતોને થાય છે મિત્રો। તો હવે એક વસ્તુ તમારે જોવાની છે કેવાયસી તમારું ક્લિયર છે કે નથી। બીજી વસ્તુ મિત્રો કે તમારે આ વખતે ફાર્મર રજિસ્ટ્રન્સી હોવું જરૂરી છે। ફાર્મર રજિસ્ટ્રન્સી તમારી વેબસાઇટની અંદર કરવાની ખાસ જરૂર છે। ઘણી વખત એવું થતું હોય છે કે હું ખેડૂત ના હોઉં અને ઘણા બધા એવા લોકો હોય કે જે ખેડૂત ના હોય એ લોકો પણ મિત્રો આ હપ્તો લઈ લેતા હોય છે, લાભ લઈ લેતા હોય છે મિત્રો। તો આ વખતે તમારી ખેડૂત રજિસ્ટ્રન્સી આ વખતે હોવી જે છે એ ખૂબ જ મિત્રો જરૂરી છે। ત્રીજી વસ્તુ મિત્રો તમારે પીએમ કિસાનની વેબસાઇટમાં જવાનું છે। ત્યાં તમે વેબસાઇટમાં નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો તમને ઓપ્શન મિત્રો જોવા મળે। હવે મિત્રો આ ઓપ્શન જે છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં તમને અમુક ખાના દેખાશે, જેમ કે તમારું તેમાં ગામ રાખવાનું હશે, ફિલ કરવાનું હશે, તમારું ડિસ્ટ્રિક્ટ ફિલ કરવાનું હશે। એ બધું જ તમે ફિલ કરી અને મિત્રો ગેટ રિપોર્ટ ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે એક નામની મિત્રો લિસ્ટ આવી જશે। હવે આ લિસ્ટમાં તમારું નામ હોય મિત્રો તો તમને આ 20મો હપ્તો મળશે, અથવા તમને મિત્રો આ તમારી અંદર લિસ્ટમાં નામ નથી તો તમને મિત્રો આ હપ્તો નહીં મળે। મિત્રો હજી પણ તમારી પાસે થોડોક સમય છે। જો તમે આ લિસ્ટની અંદર તમારું નામ ઉમેરવા માગતા હોય તો તમે તમારા નજીકના જે પણ ડોક્યુમેન્ટની દુકાન છે ત્યાં અથવા તમને મામલતદારની ઓફિસે જઈ તમે આ શિકાયત ત્યાં મિત્રો કરી શકો છો। અને છતાં પણ કોઈ તમને સમાધાન ના મળતું હોય તો તમે મને મિત્રો કમેન્ટ કરીને જણાવી શકો છો। અમારી ટીમ જે છે એ તમને ઈમેલ કરશે અને તમને ફોન કરીને જણાવશે કે તમારે આપની પ્રોસેસ છે મિત્રો એ કેવી રીતના કરવી। તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો। આપ સૌને મિત્રો રામ રામ। વિડીયો ગમે તો લાઈક કરજો, ના મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા હોય તો। થેન્ક યુ ફોર વોચિંગ।